નમસ્કાર મિત્રો, છેલ્લા ઘણા સમયથી વધતા જતા મોબાઈલના ઉપયોગની સાથે સાથે ઓનલાઈન ગેમ રમવાનો પણ ઉપયોગ વધતો ગયો છે. આવી ઓનલાઈન ગેમની એડ્સ મોટા મોટા સેલિબ્રિટીઝથી લઈને યુટ્યુબર્સ અને ક્રિકેટર્સ પણ પ્રમોટ કરતા હોય છે. આઈપીએલ ટીમની ટી શર્ટથી લઈને એમની વચ્ચે આવતી એડ્સમાં પણ આવી ઓનલાઈન ગેમને પ્રમોટ કરવામાં આવે છે. આવી બધી જ ઓનલાઈન ગેમનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે અને આવી ઓનલાઈન ગેમની પાછળના પરિણામ શું હોય છે, એ વાતને આપણે સમજવાનો આજે પ્રયત્ન કરીશું. મારું નામ છે સુરેશ અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સોઇલ ઓફ ગુજરાતમાં. આવી બધી જ ગેમની પાછળ તમને એમ કહેવામાં આવે છે કે તમે ઘરે બેઠા બેઠા કઈ રીતે લાખો રૂપિયા કમાવી શકો, તમે કઈ રીતે કરોડો રૂપિયા કમાઈ શકો છો. પણ હકીકતમાં એની પાછળનો કોઈ ઉદ્દેશ કંઈક અલગ જ હોય છે. એ લોકો આવી રીતથી એક ધંધો ચલાવી રહ્યા હોય છે. તેની પાછળનું વિજ્ઞાન અને મનોવિજ્ઞાન શું છે? ગુજરાતીમાં કહું તો આ એક જાતનો સટ્ટો છે અને અંગ્રેજીમાં કહું તો ગેમ્બલિંગ છે. આ બધી જ શરૂઆત પહેલાના જમાનામાં મનોરંજન અથવા નવરાશનો સમય કાઢવા માટે થતો હતો. આપણે આના દુષ્પરિણામો ભૂતકાળમાં જોઈ ચૂક્યા છીએ. એક સામાન્ય ઉદાહરણ આપું તો મહાભારતનો પ્રસંગ છે. કૌરવો પાંડવોને ચોપાટ અથવા સોગઠાબાજીની રમત રમવા માટે આમંત્રિત કરે છે અને આપ સૌ જાણો છો તે પ્રમાણે પાંડવો બધી જ વસ્તુ હારી જાય છે અને તેમને જે પરિણામ ભોગવવું પડે છે તે ખૂબ જ અઘરું હોય છે. આવી જ રીતે આધુનિક સમયમાં તમારી સાથે ઘણી બધી રીતે માનસિક રીતે રમત રમવામાં આવે છે. જો તમે આવી કોઈ જાહેરાત ટીવી પર જોતા હો તો એની પાછળ અંતમાં એક નાનકડી લાઈન કહેવામાં આવે છે અને એમાં એવું કહેવામાં આવે છે કે આવી રમત રમવાથી આર્થિક જોખમ અને આદત લાગવાની શક્યતાઓ છુપાયેલી છે. આવી લોભામણી જાહેરાતોમાં અને એમાં ફસાવા પાછળના કારણો શું છે? પૈસો, રાતોરાત અમીર બનવાના સપના. તેના જ કારણે આપણે આવી લોભામણી જાહેરાતોમાં ફસાતા હોઈએ છીએ. તમારી માનસિક ઈચ્છાઓ સાથે રમવામાં આવે છે. આવી ઓનલાઈન ગેમની એપ્લિકેશનની જાહેરાતો ખૂબ જ કરવામાં આવે છે. ત્યારબાદ તમે આવી એપ્લિકેશનને ડાઉનલોડ કરો છો અને તેને કરતાની સાથે જ અમુક નાની રકમ તમને ફ્રીમાં અથવા બોનસ અને કેશબેકના સ્વરૂપમાં આપવામાં આવે છે, જેનાથી તમે આવી એક નાનકડી ગેમને રમવાની શરૂઆત કરો. આવી ગેમની પાછળના તમને માનસિક એક સ્થિતિ સમજાવું ને તો આકર્ષક અવાજો, રંગીન ચિત્રો, લોભામણી જાહેરાતો આવું હોય એના કારણે તમે આ એપ્લિકેશન ઉપર વધારે ને વધારે સમય વિતાવવા લાગો છો. સાથે સાથે એ લોકો ખૂબ જ નાની રકમ સ્વીકારતા હોય છે, દાખલા તરીકે 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા. પરંતુ તેની પાછળ કેટલી મોટી રમત રમાઈ રહી છે તેનો તમને અંદાજ નથી હોતો. શરૂઆતમાં આ બધી જ ગેમ્સ કોમ્પ્યુટર દ્વારા એવી રીતે બનાવવામાં આવે છે કે દરેક વસ્તુ તમારી આંખોની આગળ, દરેક વસ્તુ તમારી નજર સામે અને એકદમ પારદર્શક હોય એવો અનુભવ કરાવવામાં આવે છે. કોઈ 2 વખત જીતે તો 1 વખત નાનકડી રકમ હારી જાય છે. સમય જતાં જ્યારે વ્યક્તિને ખબર પડે છે ત્યારે એને જાણ થાય છે કે નફા કરતાં નુકસાન વધી ગયું છે. અને ગુજરાતીમાં આપણે એક કહેવત છે ને કે હાર્યો જુગારી બમણું રમે. એવી રીતે તમે આવા દલદલમાં વધારે ને વધારે ફસાતા જાઓ છો. આવી દરેક ગેમનો આદત લાગવા પાછળના મુખ્ય કારણો શું હોય છે અને તેને જાણવાનો આજે આપણે પ્રયત્ન કરીશું. આદત કોઈ નશાની હોય, જુગારની હોય કે આવી કોઈ ઓનલાઈન ગેમ્સની, દરેકની પાછળ તમારી માનસિકતા સાથે રમત રમવામાં આવે છે. આકર્ષક રંગીન ચિત્રો, દિલ ખુશ કરી દે એવા અવાજો, નાના નાના પ્રોત્સાહન ઇનામો, આવી રીતે તમને લોભાવવામાં આવે છે. તમે કોઈ કસિનોમાં ગયા હો તો ત્યાંનો માહોલ કેવો હોય છે? પહેલી વાર જાઓ ત્યારે તમને ફ્રીમાં ડ્રિંક્સ આપવામાં આવે છે. અમુક નાની રકમ જે તમને કોઈ પણ રમત રમવામાં કામ લાગી શકે છે એવી રકમ આપવામાં આવતી હોય છે. અને આવી રકમથી જો તમે કોઈ ગેમ કે કોઈ રમત રમો છો અને જીતી જાઓ છો તો એ વધારે જીતવાની લાલચ જગાડવામાં આવે છે. ત્યાંનું મ્યુઝિક,
ત્યાંની સુગંધ, ત્યાંની સર્વિસ, દરેક વસ્તુ એટલી સરસ રીતે આપવામાં આવે છે કે તમને અમીર હોવાનો અહેસાસ થતો રહેતો હોય છે. કસિનોમાં તમે કોઈ વખત ગયા હો અને ત્યાં નોટિસ કર્યું હોય તો ત્યાં તમને કોઈ ઘડિયાળ જોવા નહીં મળે, ત્યાં તમને કોઈ બારી જોવા નહીં મળે. આવી વસ્તુ ન હોવા પાછળનું કારણ ફક્ત ને ફક્ત એક જ છે કે કસિનોનો માલિક તમને તમારો વધારે ને વધારે સમય કસિનોની અંદર પસાર કરો એવું ઈચ્છતા હોય છે. અને આવી રીતે વધારે સમય પસાર કરવાથી ફાયદો તો કસિનોનો જ થવાનો ને, કેમ કે જેટલો વધારે સમય પસાર કરશો એટલું વધારે તમે રમશો અને રમશો એટલો કસિનોને ફાયદો થશે. તો આવી રીતે તમારી માનસિકતા સાથે ત્યાંની દરેક વસ્તુ એટલી ઝીણવટપૂર્વક અને તમારા સવલતને અનુસાર તમને તમારી આંખોને અને તમને પસંદ આવે એવી રીતે બનાવવામાં આવેલી હોય છે. ટૂંકમાં આ બધી જ વસ્તુ તમને લૂંટવા માટે બનાવવામાં આવેલી હોય છે અને આવી વસ્તુ કે એપ્લિકેશનથી દૂર રહેવું જોઈએ અને હંમેશા યાદ રાખવું જોઈએ કે કોઈ પણ વસ્તુ કે કાર્યનું મૂલ્ય હોય છે, તેના સિવાય તમને પૈસો નહીં મળે. પૈસાદાર બનવાનો કોઈ પણ શોર્ટકટ નથી. ભાગ્યે જ લાખોમાં કોઈ એક હશે જે મહેનત વગર પૈસાદાર બની ગયા હશે. પરંતુ ક્યારેક ઇન્ટરનેટ ઉપર ફ્રી થઈને સમય નીકાળી અને વાંચજો કે લાખોની લોટરી જીતવાવાળા કઈ રીતે પાયમાલ થઈ ગયા છે. મહેનત વિના કોઈ પણ વસ્તુ મળતી નથી. તમે કોઈ પણ સ્વરૂપમાં મહેનત કરી શકો છો, કે માનસિક હોય કે શારીરિક હોય. પણ ગુજરાતીમાં એક કહેવત છે ને કે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે, માટે મહેનત કરવી જરૂરી છે. આ વિડીયોમાં બસ આટલું જ અને ફરી મળીશું નવા વિષય સાથે, નવી જાગૃતતા સાથે. ત્યાં સુધી આવજો. ફરી મળીશું અહીંયા જ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.